ચાલુ વરસાદમાં કામ ચાલુ નહીં કરવામાં આવ્યું છે। આ બધા જાણો છો કે જ્યારે પણ કામ ચાલુ હોય અને વરસાદ આવી જતો હોય તો કામને એક લેવલ સુધી પહોંચાડીને પછી બંધ કરવામાં આવે છે। આપ મને જે બતાવી શકતા હોય કે ચાલુ વરસાદમાં કામ શરૂ કરવામાં આવ્યું હોય તો હું આની ગલતી માની શકું, પરંતુ કામ ચાલુ હોય ને ઉપરથી વરસાદ આવી જાય અને જે કામ ઓલરેડી ચાલુ જ હતો તો એવા કેસના કામને એક યોગ્ય લેવલ ઉપર લાવીને બંધ કરવાની જરૂર રહે છે। અમને ખબર છે કે આ મુદ્દો કેટલો સેન્સિટિવ છે અને અમે ખરેખર ખાતરી આપું છું આ બધાને કે કોઈ પણ કામમાં નબળાઈ નહીં જાળવવામાં આવશે। જે કામ સપોઝ વરસાદના કારણે થઈ ગયું તો આને એવી રીતે જ સ્ટ્રેન્થન કરવામાં આવશે। તો હું આપને ફરીથી ખાતરી આપું છું કે આમાં કોઈ પણ પ્રકારના આપણે કન્ફ્યુઝનની સ્થિતિ નથી। નરસિંહ મહેતા તળાવ માટે આજ કમિશનર સાહેબ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, આખું તળાવનું જે કામગીરી સંભાળે છે એ અમારા એન્જિનિયર ચાવડા સાહેબ અને ખાસ કરીને કોન્ટ્રાક્ટર આજે આ નરસિંહ મહેતા તળાવની વિઝિટ લીધી હતી। અત્યારે જે રીતે કમિશનર સાહેબે કીધું તેમાં અમે આ વર્ષની અંદર આને ખુલ્લો મૂકી દેવું, કારણ કે અઘરામાગું આ કામ હતું। અહીંથી ને તળાવ દરવાજેથી વાહનોનો વ્યવહાર પણ રાખવાનો અને આ તળાવની અંદર હવે પછી ક્યારેક પણ કંઈ પ્રોબ્લેમ ન થાય ને ચોખ્ખું જ પાણી અંદર આવે એના માટેની પૂરેપૂરી વિઝિટ કરવામાં આવી। આજે કમિશનર સાહેબે કોન્ટ્રાક્ટરને પણ કીધું છે કે જે સ્પીડે હું કામ માગું એ સ્પીડે કામ નહીં થાય ને તો તમને પેનલ્ટી પણ કરવામાં આવશે।